33 જિલ્લા 99 ખબર સાથે હું છું નુપુર। મહત્વના સમાચારોની વાત કરીએ। જયંતિ ભાનુશાળીની હત્યાનો કેસ જેમાં પવને જ સૌથી પહેલા મૃતદેહ જોયો હતો। તો જે યુવકે મૃતદેહ જોયો હતો તેની પૂછતાછ ચાલુ છે અને તેણે સૌથી પહેલા રેલવે પોલીસને જાણ પણ કરી હતી। પોલીસ તપાસ અર્થે હાલ તો પવને લઈ જવાયો છે। મોરબીમાં કટારિયા અને સુરજબારી સ્ટેશન પાસે જયંતિ ભાનુશાળીને 2 ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી। અબડાસાના પૂર્વ ધારાસભ્ય છે જયંતિ ભાનુશાળી। મધરાત્રે 2 વાગ્યે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। જયંતિ ભાનુશાળી ટ્રેન નંબર 19116માં ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં સવાર હતા। ભાનુશાળીને એક ગોળી આંખમાં મારવામાં આવી, અન્ય એક ગોળી છાતીના ભાગમાં મારવામાં આવી છે। ત્યારે સયાજી નગરી એક્સપ્રેસમાં સવાર હતા તે અને રેલવે પોલીસ ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। જયંતિ ભાનુશાળીનું અમદાવાદના નરોડામાં ઘર છે, જ્યાં ભાનુશાળીના પરિવારજનો તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને એકઠા થયા હતા। મોરબી જવાની તેમણે તૈયારી કરી હતી। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને તેમના ભાઈએ ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે તેમની હત્યા રાજકીય કારણોસર કરવામાં આવી છે અને છબીલ પટેલ હત્યાના આરોપી હોવાનું પણ જણાવ્યું છે। તો જયંતિ ભાનુશાળીના પત્નીએ પણ છબીલ પટેલ પર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે મારા પતિની હત્યા છબીલ પટેલે જ કરાવી છે। જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સન્નાટો વ્યાપી ગયો છે। ભાનુશાળીના પાડોશીઓ પણ તેમની હત્યાથી ઘણા દુઃખી છે। આ કેસમાં હત્યારાઓને કડક સજાની તે માંગ કરી રહ્યા છે। જે ટ્રેનમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી તે સયાજી એક્સપ્રેસ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી। પોલીસ અને એફએસએલની ટીમે ત્યારબાદ તપાસ શરૂ કરી। ડબલ ટ્રેપ શૂટ કરી ભાનુશાળીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા। જયંતિ ભાનુશાળીના હત્યાની જાણ થતાં જ છબીલ પટેલ ઘરેથી ગાયબ છે। તેમના નિવાસસ્થાને કોઈપણ મીડિયા અધિકારીને પણ જવા દેવામાં નથી આવી રહ્યા। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને 4 દિવસ પહેલા અંદેશો આવી ગયો હતો। ગૌસેવાના પોસ્ટરમાં જયંતિભાઈના ફોટો પર કાળી સ્યાહી લગાવવામાં આવી હતી। તો આ કાળી સ્યાહીના 4 દિવસ બાદ જ તેમની હત્યા કરવામાં આવી। ત્યારે જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે રેલવે પોલીસ સહિત સંયુક્ત એજન્સીઓ તેની તપાસ કરી રહી છે। હત્યારાને છોડવામાં નહીં આવે। રાજ્ય સરકારે આ હત્યાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે। ગાંધીનગર ઘ0થી સરગાસણ ખાતે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો। તે સમયે અકસ્માત જોઈ મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનો કાફલો અટકાવ્યો હતો। ઘ0થી સરગાસણ પાસે કોન્વોયને અટકાવી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવારના આદેશ આપ્યા હતા। ઉપરાંત પોતાની સ્પેર કારમાં ઇજાગ્રસ્તને બેસાડી સિવિલ લઈ જવા પણ સૂચના આપી હતી। અમદાવાદના ઘાટલોડિયામાં 3 વર્ષના બાળકની 13 વર્ષના સગીરે હત્યા કરી હોવાનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે। મૃતક ટાઈગર સાર સંભાળ માટે જે મહિલાના ઘરે રહેતો હતો તેના જ પુત્રએ લાકડી અને હાથ વડે માર મારતા તેનું મોત નીપજ્યું। ઘાટલોડિયા પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમમાં આંતરિક ઇજાઓ અને માથામાં ઇજાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે। ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપી સગીર છે, જે ધોરણ 6માં અભ્યાસ કરે છે। અમદાવાદમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। બગોદરા નજીકથી ટ્રક ઝડપી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે ટ્રક સહિત 25,89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। આરઆર સેલે 13 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે। પાવડરની થેલીમાં તેની આડમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો। વડોદરામાં આવેલા પાદરાના જંબુસર હાઈવે પર ફેક્ટરીમાં આગ લાગી હતી અને જે હજુ સુધી કાબૂમાં નથી આવી। આગ લાગીને 9 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજી આગ યથાવત। 25થી વધુ ફાયર ફાઈટર અહીં કામે લાગ્યા છે। આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ઘટના સ્થળે 10 જેટલી એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે। ફેક્ટરીમાં જ્વલનશીલ પદાર્થ હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે આગ પર હજી કાબૂ નથી મેળવી શકાયો। આગમાં સમગ્ર ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે।
વડોદરા વિસ્તારમાં ચપ્પલના રો મટીરીયલ સ્ટોરમાં પણ આગ લાગી હતી અને આગના પગલે 4 ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગને લઈને લાખોનું નુકસાન થયું છે. સુરતના વરાછામાં યુવાન દૂધ લેવા જતા તેને પતંગની દોરી વાગી હતી અને દોરી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં યુવકને મોઢાના ભાગે 28 જેટલા ટાંકા આવ્યા. અમદાવાદના બોપલમાં અકસ્માતની ઘટના બની છે. ઉમિયા માતાના મંદિર પાસેની ઘટના, જ્યાં અકસ્માત સર્જાયો છે અને 20 વર્ષીય 2 યુવકનું મોત નીપજ્યું છે. અરવલ્લીના ધનસુરામાં આવેલ શિકા પાસેના કેનાલમાં ગાબડું પડતા હવે હજારો ક્યુસેક પાણીનો અહીંથી વ્યય થઈ રહ્યો છે. ગાબડું પડતા કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા હતા. ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. વારંવાર કેનાલમાં ગાબડા પડે છે. ખેડૂતોએ તેનાથી રોષ વ્યક્ત કર્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે, તેથી લોકો પરેશાન. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ 2 દિવસીય 8 અને 9 જાન્યુઆરી બેંક કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં વીજળી, વીમા, મજૂર સંગઠનો, આંગણવાડીના કર્મીઓ સહિતની સરકારી અને અર્ધ સરકારી સેવાઓ સાથે સંકળાયેલ આશરે 10 કરોડ જેટલા કામદારો જોડાયા છે. સરકારની કામદાર વિરોધી નીતિ, રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર સહિતના મુદ્દાઓ પર હડતાળ કરવામાં આવી રહી છે. હડતાળના પગલે અંદાજે 50,000 કરોડના ક્લિયરિંગના ચેક અટવાશે અને 2 દિવસ સુધી શહેરીજનોને થોડી તકલીફ વેઠવી પડશે. 8 જાન્યુઆરીએ હાર્દિક પટેલ ગાંધીનગરના જોખર ગામે ખેડૂત સંમેલન યોજશે. રાષ્ટ્રવાદી યુવા અને ખેડૂત મંચના નેજા હેઠળ સંમેલન યોજવાના છે, જેમાં ખેડૂતોના પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. અમદાવાદમાં ભાજપના ધારાસભ્યને લોકોએ ઘેર્યા હતા, તો વલ્લભ કાકડિયાનો કાફલો રોકીને લોકોએ રજૂઆત કરી. ઠક્કર બાપાનગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયાને રોડ, રસ્તા, સફાઈ, પાણી સહિતની સમસ્યા મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે અહીં કરાઈ હતી અને વિવિધ સમસ્યાનો અંત ન આવતા ધારાસભ્ય પાસે જવાબ માંગવામાં આવ્યો. વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ. જામનગરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સભ્યોએ હલ્લાબોલ કર્યું હતું. ઈ ફાર્મસી વડે ગેરકાયદેસર રીતે દવાના વેચાણને લઈને ડિસપેન્ડિંગનો વિરોધ કરાયો હતો અને જામનગરના મેડિકલ સંચાલકો અને એમઆરએ ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા. રેલી કાઢીને અહીં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું. જામનગર સહિત દેશભરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને હલ્લાબોલનો કાર્યક્રમ આપી વિરોધ દર્શાવ્યો હતો. આજે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમે મળીને ગાંધીનગરમાં સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયામાં લીંબડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં વિવિધ 15 જેટલા દેશના 47 પતંગબાજો આવી પહોંચ્યા છે, તો ભારતના જુદા જુદા 8 રાજ્યમાંથી 30 પતંગબાજોએ તેમાં ભાગ લીધો છે. આ પતંગોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ક્યુરેકો, એસ્ટોનિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના જેવા વિવિધ દેશના પતંગબાજો આવી પહોંચ્યા છે, તો દેશમાંથી આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીના પતંગબાજોએ પણ ભાગ લીધો છે. ઉપરાંત પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટની ટીમ પણ અહીં આવી પહોંચવાની છે અને પતંગોત્સવમાં ભાગ લેશે. તેમની સિરિયલનું શૂટિંગ અહીં થવાનું છે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને પણ અહીં પતંગોત્સવની આ યાદગાર પ્રસંગ માણવા મળશે. છોટાઉદેપુરના પાવી જેતપુરના ઝાબ ગામેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લીધે વન વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. ઘટના સ્થળે પહોંચ્યા અને દીપડાના મોત અંગે તપાસ હાથ ધરાઈ. ગઈકાલે નજીકના બાંડી ગામે રેસ્ક્યુ કરી એક દીપડાને પાંજરે પુરાયો હતો. છેલ્લા 4 દિવસમાં 4 લોકો પર આ દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે ગઈકાલના હુમલામાં એક બાળક અને એક આધેડનું મોત થયું હતું. બીજી બાજુ પંથકમાં અનેક દીપડા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પાટણમાં અછતની પરિસ્થિતિને લઈને ફાળવણીની પ્રક્રિયા કરાઈ છે, જેમાં રાજ્ય સરકારે 183 કરોડની ફાળવણી કરી છે. જિલ્લાના 9 તાલુકામાં 30 ઘાસ ડેપો શરૂ કરાયા છે. જિલ્લામાં 18,400 પશુઓના ઘાસ માટે 1,42,00,000ની ચૂકવણી કરાઈ છે. બીજી બાજુ સિદ્ધપુરમાં ટ્રેન મારફતે 3 લાખ કિલો ઘાસ પહોંચ્યું છે. કૃષિ ઇનપુટ સરકારી યોજના હેઠળ ખેડૂતોને સહાયની રકમ આપવાની કામગીરી શરૂ કરાઈ છે.
18 જાન્યુઆરીએ ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોનો સેમિનાર યોજાશે. સેમિનારમાં નાણામંત્રી અરુણ જેટલી પણ હાજરી આપશે. સેમિનાર અ ન્યૂ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા થીમ પર આધારિત હશે. હાલ ગિફ્ટ સિટીમાં 12 અગ્રણી બેંકો છે જે 16 બિલિયનના નાણાકીય વ્યવહાર કરે છે. આ સિવાય 200 એકમોથી 8,500 લોકોને રોજગારી મળે છે, જે આવનાર દિવસોમાં વધીને 10,000 લોકો સુધી પહોંચી શકે છે. કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આગામી 16મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી ભાવનગરથી ગાંધીજીના વિચારોને લઈને પદયાત્રા કરવાના છે. પદયાત્રામાં સમગ્ર દેશમાંથી યુવાનો સહિત વિદ્યાર્થીઓ અને વિવિધ મંડળના લોકો જોડાશે. ગાંધીજીના વિચારોને વેગવંતા બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને એક ટ્રેલર પણ રિલીઝ કરાયું છે, જેમાં મનસુખ માંડવિયાએ પદયાત્રીની વાત કરી છે. અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીએમઓ અને સીએમઓને પત્ર તેમણે લખ્યો છે. ત્યારે પત્રમાં 6 જાન્યુઆરીની પરીક્ષામાં ગુપ્તતા ન જળવાઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. બારકોડ સ્ટીકરનો ઉપયોગ ન થતા મોટી ક્ષતિ સામે આવી હોવાનું કીર્તિ પટેલે જણાવ્યું હતું અને પત્રમાં 9 લાખ ઉમેદવારો સાથે મજાક કરાઈ હોવાનું પણ કીર્તિ પટેલે જણાવ્યું. કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસને આડે હાથ લેતા નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસમાં હાલ જૂથવાદ ચરમસીમાએ છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમાં કકળાટ વધશે. નીતિન પટેલે આગાહી કરી છે કે આ કકળાટ વચ્ચે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટશે. ઉપરાંત નારાજ નેતાઓને નીતિન પટેલે ખુલ્લી ઓફર પણ આપી કે જો કોંગ્રેસના નેતાઓ સમાજની સેવા કરવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જૂથબંધીની વાત વચ્ચે અમિત ચાવડાએ ભાજપના પ્રહારનો જવાબ આપ્યો. અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને પક્ષના દરેક સભ્યને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે. ત્યારે કોંગ્રેસ 2019ની ચૂંટણી લડવા માટે સક્ષમ છે. કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે કકળાટ વચ્ચે ભરત સોલંકીનો પણ કોંગ્રેસનો બચાવ સામે આવ્યો અને ભાજપને તેમણે શિખામણ આપી દીધી. ભરત સોલંકીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ ડરી ગયા છે. ત્યારે ભાજપે અમારું ધ્યાન રાખવાની જગ્યાએ પ્રજાના કામમાં ધ્યાન આપવું જોઈએ. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તાએ ઓચિંતા મુલાકાતે આવ્યા તેઓ. ત્યારે ગુપ્તા સાથે રાજકોટ રેલવે સ્ટેશનના ડેપ્યુટી રિજનલ મેનેજર પણ સાથે જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન રેલવે સ્ટેશનોએ ચાલતા વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી. મેનેજર જામનગરથી ઓખા સુધીના રેલવે સ્ટેશનોની ખાસ મુલાકાત લેવાના છે. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. 33 જિલ્લા 99 ખબરમાં આગળ વધીએ. સમાચાર ડાંગથી. ડાંગ જિલ્લાની આહવા નર્સિંગ શાળાની વિદ્યાર્થીનીએ ટ્યુટર સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. આહવા પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરતા વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશન સામે 6 કલાક સુધી ધરણા કર્યા. ભાવનગરના માઇનિંગ વિસ્તારમાં કલમ 144 જાહેર કરવામાં આવી છે. બાડી પડવા સહિતના ગામમાં કલમ લગાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે 19 જાન્યુઆરી સુધી કલમ 144 લગાવી રાખવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે માઇનિંગને લઈને અહીં મોટો હોબાળો અગાઉ થયો હતો. અમદાવાદમાં પોલીસ પરિવારની મારામારીનો વિડીયો સામે આવ્યો છે. વાહન પાર્ક કરવા જેવી બાબતે 2 પોલીસ પરિવાર વચ્ચે મારામારી થઈ. ત્યારે માણસાના હેડ કોન્સ્ટેબલ દશરથ નાણાવટી અને તેમના પરિવારે મહિલા કોન્સ્ટેબલના પરિવારને ઢોરમાર માર્યો. મારામારીમાં મહિલા કોન્સ્ટેબલ અને તેની બહેન લોહી લુહાણ થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ દશરથ નાણાવટી અને તેના પુત્રએ મહિલાને લાકડી વડે માર માર્યો. અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈને બેદરકારી બદલ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ડીજીપીએ પીઆઈ એનએન પારગીને સસ્પેન્ડ કર્યા છે અને ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાયપુરમાંથી જુગારધામ જ્યારે ઝડપાયું છે તેમાં પીઆઈની નિષ્ક્રિયતા સામે આવી. પોરબંદરના હરીશ ટોકીઝ નજીક 2 લાખથી 60,000ની લૂંટ જે કરવામાં આવી છે. ત્યારે બેંકમાંથી રૂપિયા ઉપાડીને કારમાં મૂક્યા. તે દરમિયાન 3 શખ્સો રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. હિંમતનગર એ ડિવિઝન પોલીસે દારૂનો વેપાર કરતા બુટલેગર પિતા પુત્રની પાસા હેઠળ ધરપકડ કરી છે અને ઘરમાં ભોંયરું બનાવીને પિતા પુત્ર દારૂનો વેપાર કરતા હતા. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટે પાસના આદેશ આપ્યા છે. ત્યારે તે અંતર્ગત પિતાને રાજકોટ જેલમાં અને પુત્રને સુરત જેલમાં ધકેલવામાં આવ્યા. રાજકોટમાં આરઆર સેલ ટીમે સાયલા તાલુકાના
ડગિયા ગામે દારૂના રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડામાં 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરોડામાં ઇંગ્લિશ દારૂ, ટેન્કર કાર, મોબાઈલ સહિત આશરે 56 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કુલ 7 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. કોડીનારના પેઢાવડા ગામે વીજ પોલ નાખવા બાબતે સરપંચ પર હુમલો કરવામાં આવ્યો હતો. સરપંચ અને તેના સાગરીતોએ વીજ પોલ નાખવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો, જે બાબતે પીડિતોનો આરોપ છે કે વિરોધના મનદુખના કારણે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત પતિ પત્નીને હોસ્પિટલમાં ખસેડાયા છે. ગાંધીધામના ચાંદરોડી ગામે ખનીજ ચોરી અટકાવવાનો પ્રયત્ન કરતા 2 સગા ભાઈ પર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યો હતો. બંને ભાઈઓએ રેતી ચોરી અટકાવતા 5 રાઉન્ડ ફાયરિંગ કરી હુમલો કર્યો. સુરતમાં મહિલા હોમગાર્ડના 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા. મહિલા હોમગાર્ડના શોષણના મુદ્દે બંનેને સસ્પેન્ડ કરાયા છે. 24 મહિલા હોમગાર્ડે ફરિયાદ કરતા અસભ્ય વર્તન અને શોષણના આરોપસર બંનેને સસ્પેન્ડ કરાયા. અમદાવાદમાં શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીઓની ધરપકડ થઈ છે. 2 વર્ષ પહેલા વાસણા ફૂટપાથ પરથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને દુષ્કર્મને અંજામ અપાયો. સાબરકાંઠાના પોશીનામાં 39 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. પીપળિયા શાળાના બાળકોને રાત્રે આપેલું ભોજન સવારે પણ આપવામાં આવ્યું હતું, ત્યારે 39 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. તેમને હોસ્પિટલ લઈ જવાયા. ગોંડલના ગોમટાર ઇલાકા પાસે એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી. પંચમહાલના હાલોલમાં ખાળકૂવામાં પડતા એક બાળકનું મોત નીપજ્યું છે. 2 દિવસ પહેલા જ શ્રમિકનું 6 વર્ષનું આ બાળક જે ખાળકૂવામાં ખાબક્યું હતું. આખરે ફાયર બ્રિગેડની મદદથી ખાળકૂવામાંથી બાળકને બહાર કઢાયું. રમતા રમતા બાળક ખાળકૂવામાં પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહેસાણાના કડીમાં આવેલ દરણ નજીક ટેન્કર પલટી ખાઈ ગયું હતું અને ટેન્કર પલટી ખાઈ જતા 42 ટન જેટલું ક્રૂડ પામોલિન ઓઇલ રોડ પર ઢોળાયું હતું અને આ તેલની કિંમત ₹30 લાખ થાય છે. માલિકે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવનગરના વડાળ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. રસ્તા ઉપર ઢોર ચાલીને આવતા છકડો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને છકડો રિક્ષા બાઇકને અડતા બાઇક પણ પડી ગયું હતું. અમરેલી હાઈવે પર સિંહ પરિવારની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રસ્તા પર જતા સિંહ પરિવારનો આ વિડીયો કાર ચાલકે તેના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. સુરેન્દ્રનગરના ચોટીલામાં ફરી દીપડો દેખાયો છે, ત્યારે લોકોમાં દહેશત ફેલાઈ છે. ચોટીલામાં આવેલી દરગાહના સીસીટીવીના કેમેરામાં દીપડો કેદ થયો છે. ચોટીલામાં વારંવાર દીપડાના આટાફેરાથી લોકોમાં ભારે ચિંતા છે. આ તરફ છોટાઉદેપુરમાં દીપડાને પકડવા ગયેલી ટીમ પર દીપડાએ હુમલો કર્યો હતો. વનકર્મીને દીપડાએ હાથમાં બચકું ભર્યું હતું. ઇજાગ્રસ્ત વનકર્મીને સારવાર માટે ખસેડવામાં આવ્યો. રાજકોટના શ્યામ રાજાણીના લાઈફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ લાઈફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. તો શ્યામ રાજાણીની ડોક્ટરની ડિગ્રી ડુપ્લિકેટ હોવાનું પણ સામે આવ્યું છે. ડિગ્રી મેળવવા માટે 8 વર્ષનો અભ્યાસ કરવો પડે છે, પરંતુ શ્યામની ઉંમર અને ડિગ્રીમાં તફાવત સામે આવ્યો છે, જેને લઈને પોલીસે MBBS અને MDની ડિગ્રી જપ્ત કરી છે. સુરતમાં હનુમાન મંદિર પર દલિત સમાજે કબજો કરવાની જાહેરાત કરી હતી. દલિત સમાજના લોકો રેલી કાઢવાના હતા, પરંતુ રેલીને મંજૂરી મળી નથી. ત્યારે મંજૂરી વિના રેલી કઢાતા પોલીસે 80 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ અંગે મંદિરના મહંતે જણાવ્યું છે કે મંદિરમાં દરેક વ્યક્તિ પ્રવેશ કરી શકે છે. મંદિરમાં જાતિ ભેદને લઈને કોઈ સ્થાન નથી. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે મંદિરના ભક્તો જ મંદિરની સુરક્ષા માટે અહીં ઉપસ્થિત થયા છે. અમદાવાદના ઈસનપુરમાં ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીનીઓની છેડતી કરતા વાલીઓએ તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો. તો હોબાળો અને તોડફોડ થતા શિક્ષક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. વડોદરામાં ગયાપુરામાં બસનો રૂટ બંધ કરતા રહીશોએ બસ રોકો આંદોલન શરૂ કર્યું હતું. રોડ પર બેસીને એસટી બસને રોકવામાં આવી હતી. ગામ લોકોએ ફરી બસ રૂટ ચાલુ કરવાની માંગ સાથે આંદોલન કર્યું.
તાપીના વ્યારા ખાતે અસામાજિક તત્વો વિરુદ્ધ વિશાળ રેલી યોજાઈ હતી। રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના સંગઠનો જોડાયા હતા। કુખ્યાત રાજુ જાદવ ઉર્ફે ગધેડવાળા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અગાઉ પણ રાજુ વિરુદ્ધ પાસાની કાર્યવાહી થઈ હતી, ત્યારે વ્યારાનગરમાં મહિલાઓ પણ સુરક્ષાને લઈને રેલીમાં જોડાઈ હતી અને તાપી વહીવટીતંત્રએ તપાસ હાથ ધરવાની બાંયધરી આપી હતી। વડોદરામાં પાદરાની કેનાલમાં ગાબડું યથાવત જોવા મળી રહ્યું છે। માઇનર કેનાલમાં છેલ્લા ઘણા દિવસથી આ ગાબડું પડ્યું છે, પરંતુ સમારકામ અંગે જાણે કે તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે। કેનાલમાં ગાબડાના કારણે ખેતરમાં અને રસ્તા પર પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે। નર્મદા નિગમની બેદરકારી સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હજુ સુધી કોઈ અધિકારી જોવા માટે નથી આવ્યો તેવો પણ ખેડૂતોએ આરોપ કર્યો છે। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જોવા મળ્યો છે। કચ્છમાં વધુ 5 દર્દી સ્વાઇન ફ્લૂના નોંધાયા છે અને આ વર્ષનો કુલ કેસનો આંક હવે 27ને પાર પહોંચ્યો છે। આજે 5 નવા કેસ સાથે સ્વાઇન ફ્લૂના કુલ દર્દીઓનો આંકડો 27 પર પહોંચ્યો અને તંત્રએ હવે સઘન તપાસ હાથ ધરી છે। આ તરફ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। 5 દિવસમાં કમળાના 39 કેસ નોંધાયા છે। ટાઇફોઇડના 43 અને ઝાડા ઉલટીના 82 કેસ નોંધાયા છે અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે, ત્યારે ડેન્ગ્યુના 5 દિવસમાં 5 કેસ નોંધાયા છે। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સંદેશ સાથે ગુજરાત સાયકલિસ્ટ ક્લબના 24 સભ્યો 7 દિવસનો સાયકલ સફર પૂરો કરી અમદાવાદથી દિલ્હી પહોંચ્યા હતા। સાયકલિસ્ટ યુવાનો સંસદમાં ગુજરાત બીજેપી પ્રભારી ઓમ માથુર, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા અને અમદાવાદ સાંસદ કિરીટ સોલંકી સાથે તેમણે મુલાકાત કરી હતી। તો ગુજરાતી કલાકાર અરવિંદ વેગડા પણ આ ક્લબના સભ્ય હોવાથી તે પણ ત્યાં પહોંચ્યા। અમદાવાદ અને રાજકોટ ડિવિઝન વચ્ચે ચાલતી ટ્રેન 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે ટ્રેન રદ કરાઈ છે। અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગનો હેલ્મેટ નો એન્ટ્રીના સંદેશના માધ્યમથી નિરમા યુનિવર્સિટીના કેમ્પસમાં હેલ્મેટ ફરજિયાત કરાયું છે। હેલ્મેટ ન પહેરનાર વિદ્યાર્થી કે સ્ટાફના સભ્યોને કેમ્પસમાં પ્રવેશ નથી કરવામાં આવી રહ્યો। ટ્રાફિક વિભાગે યુનિવર્સિટીની આ કામગીરી પણ બિરદાવી છે। શરૂઆતમાં યુનિવર્સિટીએ કરેલા નિયમનો વિરોધ થયો હતો, પરંતુ યુનિવર્સિટીના અથાગ પ્રયાસો બાદ 8000 વિદ્યાર્થીઓ અને 2000 સ્ટાફ કર્મચારીઓએ તેના નિયમનું પાલન શરૂ કર્યું છે। પાટણના રાધનપુર ખાતે અછતગ્રસ્તોને ખેડૂતોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં 260 જેટલા ખેડૂતોને મંત્રી દિલીપ ઠાકોર અને વાસણભાઈ આહિરના હસ્તે અછતના સહાય રૂપે ચેક આપવામાં આવ્યો હતો। અછત સહાયથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। આઈઆઈએમ સહિતની દેશની ટોચની મેનેજમેન્ટ અને ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી કોમન એડમિશન ટેસ્ટનું પરિણામ જાહેર થયું છે। આ વર્ષે કેટની પરીક્ષામાં અમદાવાદના 26 વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ પર્સન્ટાઇલ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું। વર્ષ 2018માં સોમનાથ દાદાના ભક્તોએ અઢળક દાન આપ્યું છે। કુલ મળીને સોમનાથ ટ્રસ્ટને 33 કરોડ રૂપિયાની આવક થઈ છે। થોડા દિવસ પહેલા જ મંદિર ટ્રસ્ટે આવકનો હિસાબ કર્યો હતો। ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીના મસ્તક પર સોનાનું મુગટ ચમકશે। આહિર પરિવારે માતાજીને 2 સોનાના મુગટ અર્પણ કર્યા છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તો આપ જોઈ રહ્યા હતા 33 જિલ્લા 99 ખબર। આગળ અગત્યના સમાચારો સાથે સંજીવની જોડાશે। જોતા રહો ઝી 24 કલાક।